વિવિધ અદાલતોમાં કુલ 1258 પેન્ડિંગ કેસોનો નિકાલ થયો હતો. પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ શ્રી વીએલ પરદેશી સાહેબની કોર્ટમાં 211 કેસો, એડિશનલ સિનિયર સિવિલ જજ પ્રખર શર્માની કોર્ટમાં 43 કેસ અને જીએમએફસી સ્વપ્નિલ ફટાણિયા સાહેબની કોર્ટમાં 1004 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. તો દંડની વસૂલાતની વાત કરીએ તો સ્પેશિયલ સેટિંગમાં 8,93,100 અને ટ્રાફિક ઈ ચલણના 3,782, પ્રી લિટિગેશન કેસોમાં 49,04,100 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. લોક અદાલત પૂર્વે થયેલી પ્રક્રિયામાં ડીજીવીસીએલ, બેંકો અને ગ્રામ્ય ટ્રાફિક પોલીસના સહયોગથી કુલ 4,004 પ્રી લિટિગેશન કેસોનો સુખદ નિકાલ થયો હતો. આ પ્રસંગે સિદ્ધાર્થ લો કોલેજના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમને ન્યાયાધીશો દ્વારા લોક અદાલતનું મહત્વ અને તેમના ઉજ્જવળ ભવિષ્ય અંગે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તો કઠોરના વકીલ મંડળના સભ્યો અને કોર્ટ સ્ટાફના અથાગ પરિશ્રમથી આ લોક અદાલત સફળ રહી હતી, જેને કારણે વર્ષોથી ચાલતા વિવાદનો અંત આવ્યો છે અને ન્યાયતંત્ર પર લોકોનો વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે.